જય શ્રી રામ ખેડૂત મિત્રો. તો કણમાંથી મણની પ્રોસેસ ચાલુ, આવું સ્ટેટસને સ્ટોરી લગાવવાથી ખાલી વ્યૂઝ જ આવે. અને જો કણમાંથી મણ બનાવવું ને તો વહેલા ઉઠીને આવું પાણી ચાલુ કરવું પડે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે ઘઉંના અંદર પાણી ચાલુ છે. અને ખાસ વાત એ છે મિત્રો કે આ ઘઉંના અંદર કોઈ ખાતર યુરિયા ડીએપી જેવું કોઈ ખાતર નાખવામાં આવ્યું જ નથી. ખાલી જ્યારે ઘઉંની વાવણી થતી હતી એના પહેલાં એક વખત છાણિયું ખાતર નાખવામાં આવ્યું છે મિત્રો. અને આ એકદમ ઓર્ગોનિક ઘઉં છે, આના અંદર કોઈ જાતનું ખાતર નાખવામાં આવ્યું નથી ખેડૂત મિત્રો. તો આવી રીતે બધા ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરતા હોય તો ઓર્ગોનિક ખેતી કરો મિત્રો. પોતાને આ ખાવા માટે આપણે ઉત્પાદન કરતા હોય અને ખાતર નાખવાની શું જરૂર છે ખેડૂત મિત્રો? જેટલું જાતનું તમે ખાતર નાખશો એટલા જાતના રોગ પણ પેદા થશે ખેડૂત મિત્રો. તો આપણે કોઈ જાતનું ખાતર નાખવું નહીં ઘઉંના અંદર, ને આપણે પોતાને ખાવા માટે ઉત્પાદન કરતા હોય તો કોઈ પણ જાતનું ખાતર નાખવું નહીં ખેડૂત મિત્રો. તમે ઘઉં જોઈ શકો છો કે આપણે આ ઘઉં છે અને અત્યારે પાણી ચાલુ છે મિત્રો. તો આ એકદમ ઓર્ગોનિક ઘઉં છે, આના અંદર કોઈ જાતનું ખાતર નાખ્યું નથી. અને તમે ઘઉં પણ જોઈ શકો છો કેવા થયા છે મિત્રો.